હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ બધાને. રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો આજે કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે ને અમારે જવાનું છે દર્શન કરવા ખોડિયાર માના ને અમારા ગામમાં જ આવેલું છે. તો આપણે જો અમારે મકાઈમાં ગયા હતા તો સવારના કામે વયા ગયેલા હતા, કેમ કે આપણે એની વાટે જ હતા, એ આવે પછી જઈએ એમ. તો એ સવારમાં મકાઈમાં ગયેલા હતા ને પછી કામેથી આવ્યા ને અહીંયા જોયા. હવે ફર્સ્ટ પહેલાં તૈયાર થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે દર્શન કરવા ખોડિયાર માના. તો આપણે કયા ખોડિયાર મંદિરે જવાનું છે? વડલાવાળી ખોડિયારમાં ધાર માથે. તો હાલો મિત્રો, અમે તમને ત્યાં જઈને બતાવશું. પહેલાં તો તમને આપણે જાય સેતુડા કેટલા બધા સરસ મજાના આવી ગયા છે, તમને એ પહેલાં ઝૂમ કરીને પહેલાં બતાવો કેટલા બધા આવી ગયા છે. જોઈ શકો છો તમે. જો આમ તો પાસે જઈને જ બતાવી દો. જો કોઈને ખાવા હોય તો આવી જાજો સેતુડા, જોઈ શકો છો તમે. જો પછી આપણે કેરી પણ આ બાજુ આવી ગઈ છે. જો કેન કેરીઓ. તો હાલો મિત્રો, હવે અમે જઈશું મંદિરે ને તમને ત્યાં જઈને બતાવશું એ ખોડિયારમાં મંદિર ક્યાં આવ્યું છે. તો આપણે દુકાને આવ્યા છીએ અહીંયા. ક્યાં ભાગ લેવા? નેન્સી બેન હાટું ભાગ લેવો પડે. કનેન્સી હું ભાગ છે એ? તો જ્યાં અમારા ગામનો ગેટ છે, ગામમાં જવાનો ને આ બાજુ દુકાનું છે, તમે જોઈ શકો છો. જો આપણે આમ જવાનું છે. જો આ ગેટ કેવો છે, આમાં શું લખેલું છે જરા કોમેન્ટ કરજો મિત્રો. હવે અમે જઈએ છીએ ખોડિયારમાંના મંદિરે. કા નાનું એવું છે પણ હવે જઈએ છીએ અમે. હાલો તમારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે અહીંયા આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે. તમને રસ્તો હું બતાવી દઉં. પહેલાં રસ્તો જોઈ શકો છો. અહીંથી જવાનું છે આપણે. અમે જો ગાડી લઈને આવ્યા છીએ. જો આ બાજુ રસ્તો છે, આ ગોપના જવાનો રસ્તો છે, આ બાજુ દુકાન છે. તો હાલ આપણે ત્યાં જઈને તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો હાલીને જવું પડ્યું, અમારે ગાડી લઈને વી ગયા છે. રસ્તો જા અમે નળમાં થઈને આવ્યા છીએ. જો કેવો રસ્તો છે, અહીંયા ઝૂંપડી ઘર છે. તો જો એ તો મારી પહેલાં ગાડી લઈને પહોંચી ગયા અને આપણે જવાનું છે સામમાં વડલો દેખાય ત્યાં જવાનું છે. તો જો તો આપણે હાલી ગયા છીએ, અહીંયા વી આવ્યા છીએ. પણ આમ તો દાદરા છે ક્યાં. તો જો બાપ દીકરી ચડવામાં હાલો, ચડો ચડો. તો આપણે જા દાદરા માથે ચડતું જવાનું છે ને હવે તમને હું ત્યાં જઈને બતાવીશ મિત્રો. જો ચડે છે ને, જો આ બાજુ કેવું છે તમે જોઈ શકો છો. જંગલ વિસ્તાર જ ગણાય આમ તો. જો ફરતી બાજુ ટ્રેન કેવું છે ને ખોડિયારમાં બેઠેલા છે એમ કહે છે અહીંયા મારે. તો હું પહેલી વખત આવીશું આ બાજુ. તો જો અહીંથી ચડતું જવાનું છે. હેલો, તો અમે જઈએ ત્યાં ખોડિયારમાંના દર્શન કરવા. મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો આપણે આવી ગયા છે ધારમાંથી ને ખોડિયારમાંના મંદિરે. નાનું એવું છે પણ આમ કહેવામાં ઘણું બધું આવે છે. તો જો આપણે અહીંથી આપણે સીડ્યા હતા. તો જો આમ બધી બાજુ તો બહુ એટલું બધું આમ જંગલ વિસ્તાર જેવું છે ને. અહીંયા આપણે ખોડિયારમાંની સુબી પણ છે ને, અહીંયા સ્થાનક પણ છે. તો તમે જોઈ શકો છો. જો તો અમે અહીંયા દર્શન કરવા આવેલા છે. આ મોટો વડલો છે. અહીં જો ફરતી તમને દરિયો પણ હું આ ફરતી નજારો બતાવીશ દરિયાનો. તો અહીંથી દરિયો પણ સરસ મજાનો દેખાય છે. જો કેટલો ઊંચો પહાડ હશે ને આ. તો તમને ત્યાં પણ લઈ જશું. પહેલાં તો આપણે દર્શન કરી લઈએ, કેમ કે દર્શન કરવા તો આપણે આવ્યા હતા. ક્યાં તો જમાં નેન્સી પપ્પાની બે દર્શન કરવા મારે પહેલાં પહોંચી ગયા. જો તમે પણ દર્શન કરી લો. આ ખોડિયારમાં કહેવામાં આવે ને, કયા ખોડિયારમાં કહેવામાં આવે છે? ધારમાંથી હે વડલાવાળી ખોડિયારમાં. તો તમે પણ દર્શન કરી લો. જો અહીંયા તમે દર્શન કરી શકો છો. તમને જો દર્શન કરાવી લો ખોડિયારમાંના. પછી આપણે પણ દર્શન કરવાના છે મિત્રો. હું પણ દર્શન કરી લઉં. જો આપણે પણ દર્શન કરવા અહીંયા આવ્યા છે તો હું પણ દર્શન કરી લઉં, બાકી થોડી રહી જાઉં. તો મિત્રો આપણે દર્શન કરીએ છીએ ને અહીંયા ખોડિયારમાંની માનતા પણ રાખવામાં આવે છે ને લવિંગ ને સાંડલા પણ ચડાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. જો આ બાજુ
આ બધાને માનતા હોય ને એ લોકો ચડાવે છે, સાંડલા ને એવું ચડાવવામાં આવે છે મિત્રો. ને તમે જાય મનથી માનતા કરો ને તો પૂરી થાય. ખોડિયારમાં એટલો બધો હાથ છે ને આ વડલા હેઠે બેઠેલા છે એમાં. ને અહીંયા જે ઉધરે એક કહેવત એવી છે, જેને ઉધરેશ આવે ને એમને આ સોડિયું લઈ જવાનું આવે. આ સોડિયું પહેરાવાનું, એ ઉધરેશ મટી જાય ને પછી અહીં પાછી મૂકી જવાનું. તમે જોઈએ કહો છો. ને અમારા અહીંયા બધા એની માન્યતા એવી છે કે આ એટલો માને છે માતાજી ઉપર કે આ સોડિયું પહેરવાથી ઉધરેશ આવતી હોય ને ગમે એવી આવતી હોય તો મટી જાય મિત્રો. તમારે કોઈને પણ ઉધરેશ આવતી હોય તો તમે જરૂર અહીંયા આવજો. ને આવેલી છે અમારા જૂના રાજપરામાં જ તે, ને અમારા ગામમાં જ તે. તો તમે જોઈ શકો છો. જો આ બધા મૂકી દીધેલું છે અહીંયા, બધાને અહીંયા સોડિયા પડ્યા છે. તો જો મિત્રો તમને અહીંનું લોકેશન બતાવીએ, ફરતી નજારો કેવો છે તમે જોઈ શકો છો. જો આ દરિયા આપણે અહીંયા આવ્યા છીએ ધારમાંથી, તો સામે વડલો છે, મંદિર છે, ખોડિયારમાંનું સ્થાનક છે. ત્યાં તમે જોઈ શકો છો. ફરતી નજારો તમને બતાવે ને આપણે જો સૂર્ય ભગવાન ક્યાં પહોંચી ગયા છે. અને સામે દેખાય ટાવર છે, અમારા ગામનું ટાવર છે. તમે જોઈ શકો છો. ને અમે જો હવે દરિયે તમને નજીક લઈ જવાનું છે, આપણે ત્યાં જવાનું છે, ત્યાં જઈને જોવાનું છે. હાલો આપણે ત્યાં જઈએ. તો જો એટલે સામે દીવા દાંડી પણ દેખાય છે. કાં ઝૂમ કરીને દેખાડીએ છો ગોપનાથની દીવા દાંડી. હાલો તો હવે અમે દરિયા જઈએ. તો મિત્રો આપણે ખોડિયારમાંના ધારે આવ્યા છીએ. તો આપણે અહીંયા દરિયો જોવા માટે આપણે ક્યાં ઠેઠ આવ્યા છીએ. જો તમે જોઈ શકો છો. આમ જો આ જંગલ વિસ્તાર છે ને આપણે દરિયો જોવા માટે આ અહીંયા ઠેઠ આવ્યા છીએ. ને દરિયો ભરેલો છે. જો તમે જોઈ શકો છો. દરિયો દેખાય ને આ બાજુ અમારું ગામે પણ દેખાય છે. જો તમને ઝૂમ કરીને દેખાડીએ. સામે મંદિર દેખાય છે, એ આપણા બહુસર માનું મંદિર છે. ને જોઈ શકો છો આ બાજુ ગામ છે. જો દરિયાનો નજારો, લોકેશન કેમ છે અમારા ગામનું તો કોમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો. તો આપણે અહીંયા જોવા આવ્યા હતા તો મિત્રો જો કેટલું જંગલ વિસ્તાર છે. ને આમાં સિંહ દીપડા રહે પણ છે. હો હા આવો તો એકલા ન આવતા, રાત્રે હતી ને દિવસે હતી. સરસ મજાનું ધીમે ધીમે લીલી જો દરિયાનો લોકેશન તમે જોઈ શકો છો. જો આમાં તમને બોટ દેખાય કે નહીં? બોટ છે હો, છે ને. તો જો દરિયો. ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ, અમારે ઘર તરફ જવાનું છે. ને આપણે દરિયાનું લોકેશન પણ જોઈ લીધું છે. તો હવે અમે અહીંથી નીકળી જાય. હમણાં પછી આંચ પડતા કંઈ વાર નહીં લાગે. મિત્રો આપણે અહીંયા આવ્યા ને તો તમને ઝાડ બતાવવાનું છે. એ ઝાડનું નામ તમને આવડતું હોય ને તો જરા કોમેન્ટ કરજો, હું તમને બતાવું. જો તમે જોઈ શકો છો. ત્યાં એક ફળ પણ આમાં આવેલું છે. ને આને શું કહેવામાં આવે છે, અને કયું વસ્તુ વનસ્પતિ કહેવામાં આવે છે જરા કોમેન્ટ કરજો. જો અહીં જંગલ વિસ્તારમાં આવેલું છે. ઉપયોગી થાય ને તો મિત્રો શેમાં ઉપયોગમાં આવે છે તો જરા કોમેન્ટ કરજો. જો તો મિત્રો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. મને તો નથી ખબર શેમાં કામ લાગે છે. તો જે મિત્રો આપણે દરિયે જઈને તો વ્યવસ્થિત છે ને. હવે આપણે અહીંયા વડલો બહુ મોટો છે, તમે જોઈએ તો ફરતું આ બાજુનો નજારો કાંક અલગ છે. ને મિત્રો તમે પણ આવવાનું ભૂલતા નહીં. ગમે કોઈને પણ ઉધરેશ થઈ હોય ને તો અહીંયા જરૂર આવજો. ને અહીંયા સોડિયું બાંધવાથી ઉધરેશ મટી જાય છે. ગમે એવી ઉધરેશ હોય ને તો મટી જાય. તો મિત્રો અમે અહીંયા એટલા માટે દર્શન કરવા આવ્યા છે. ને તમને વ્લોગમાં પણ બતાવવામાં આવ્યા હતા. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરતા જાઓ, જેમ બને એમ શેર કરજો. તો નવા વિડીયો સાથે કાલે ફરી મળશું. તો ત્યારે બધાને જય માતાજી, જય ખોડિયારમાં.